મહેસાણાના મોઢેરા રોડ ઉપર જે રીતે વરસાદી પાણી ભરાયું છે ને વરસાદી પાણી ભરાતા અનેક વાહનો ફસાયા છે ત્યારે આપ સમજી શકો છો કે અહીંયા એક સબરી સ્કૂલની બસ છે તે બંધ થઈ ગઈ છે, જેના કારણે આ તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। આ બાળકોને બસમાંથી નીકાળીને બાજુની જે બસ છે તેની અંદર હાલ લઈ જવામાં આવે છે। સબરી સ્કૂલની બસ છે ને આ બસની અંદર લગભગ 30થી વધારે બાળકો હતા। તમામ બાળકોને હાલ નીચે ઉતારી રહ્યા છે। અહીંયા જોઈ શકો એક પછી એક બાળકને રેસ્ક્યુ કરીને બહાર નીકળવામાં આવી રહ્યા છે। એબીપી અસ્મિતાની ટીમ જ્યારે અહીંયા પહોંચી ત્યારે બસ બંધ હતી ને આ બસ બંધની અંદર લગભગ 30થી વધારે બાળકો હતા, શિક્ષકો હતા, તે પણ અહીંયા આપ સમજી શકો ઉતરી રહ્યા છે। આ શિક્ષકો તેમને પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। બેન કઈ સ્કૂલની બસ છે બેન? સબરીની તો બંધ થઈ ગઈ બેન? વડે કેટલા બાળકો નીકળ્યા છે? આ બસની અંદર 30 બાળકો હતા અને ચાલુ પાણીની અંદર બસ નીકળી એટલે બસ બંધ પડી ગઈ છે, એટલે અમને બાળકોને અમે રેસ્ક્યુ દ્વારા બીજી બસમાં બેસાડીએ છીએ। બેન કયા ધોરણના બાળકો હતા ને કેટલા બાળકો હતા? 3 થી 8ના બાળકો છે। તો આ પોતાના ઘરે જતા હતા ત્યારે બંધ થઈ છે? હા, બસ અમે રસ્તામાં હતા બંધ થઈ ગઈ છે। તો આપ સમજી શકો છો કે આ બાળકો છે તેમને રેસ્ક્યુ કરીને એક બસમાંથી બીજી બસમાં લઈ જવામાં આવે છે। આ તમામ યુવાનોએ મદદ કરી છે અને જે બસની અંદર બાળકો હતા તેમને નીકાળવામાં આવે છે। આ સબરી જે સ્કૂલ છે તેની બસ હતી, તેની અંદર 30 જેટલા બાળકો હતા અને તમામ બાળકોને રેસ્ક્યુ કરીને હાલમાં લઈ જવામાં આવ્યા છે। જે રીતે વધુ વરસાદ પડ્યો અને મુખ્ય રસ્તા પર પાણી ભરાયા જેના કારણે અનેક વાહનો બંધ થયા છે, તે જ રીતે આ બસ બંધ થઈ હતી અને તેને રેસ્ક્યુ કરીને હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે।